નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ભૌમિક પ્રજાપતિમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 સંકલન અને નિયંત્રણ અથવા નિયંત્રણ અને સંકલન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તેનો આગળ ભાગ 1 આવી ચૂક્યો, જેમાં આપણે હલનચલન વિશે, ઝડપી ક્રિયા, ધીમી ક્રિયા એવું એના વિશે થોડીક માહિતી મેળવી, સંવેદનગ્રાહી અંગો વિશે માહિતી મેળવી, ગરમ વસ્તુને અડકતા શું પ્રતિક્રિયા આપીએ આપણે એ ભણ્યા, અને છેલ્લે સારો એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન ભણ્યા હતા ચેતાકોષ વિશે. ચેતાકોષ કે જેની આપણે ઉર્મી વહન પણ ભણ્યા, એમાં આપણે એવું ભણી ચૂક્યા કે ચેતાકોષ એ બહારથી કોઈ માહિતી મેળવે અને એક કોષથી બીજા કોષ દ્વારા જુદા જુદા અંગો સુધી જેને જ્યાં જરૂર હોય ત્યાં સુધી સંદેશો પહોંચાડે. એ માટે આપણે એને આખી ક્રિયા સમજ્યા હતા. શિખાતંતુ દ્વારા, શિખાતંતુથી કોષકાય, કોષકાયથી અક્ષતંતુ, અક્ષતંતુથી ચેતાન, ચેતાનથી બીજા કોષ સુધી, બે ચેતાકોષ વચ્ચેની નાની એવી જગ્યાને ચેતોપાગમ કહે છે. આ ખાસ વ્યાખ્યા યાદ રાખજો, એક માર્ક્સમાં પૂછાય બી ખરા. હવે આપણે ક્રિયાઓના પ્રકાર ભણવાના છે. એમાં પહેલો જ પ્રશ્ન છે આજે, પરાવર્તી ક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પરાવર્તી ક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. પરાવર્તી ક્રિયા કે બાહ્ય ઉત્તેજનાની સામે. હવે વિદ્યાર્થી મિત્રો, બાહ્ય ઉત્તેજના એટલે તમને ખ્યાલ આવી ગયો, બહારથી કોઈ અસર, સુગંધ, સ્પર્શ, સાંભળવું, જે પણ સંવેદનગ્રાહી અંગોમાં ભણ્યા એ જ વ્યાખ્યા હતી. બાહ્ય ઉત્તેજનાની સામે શરીરમાં કોઈ રચના આપી છે, એને આપણે સંવેદનગ્રાહી કીધું હતું. તો બાહ્ય ઉત્તેજનાની અભાનપણે, અભાન એટલે આપણે લખ્યું છે મગજની મદદ વિના, એટલે અચાનક થતી ક્રિયા. અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા હોય કે ન હોય, અનૈચ્છિક. અને ઝડપી પ્રતિચાર, ઝડપથી ક્રિયા જે કરો એને પરાવર્તી ક્રિયા કહે છે. ફરીથી વ્યાખ્યા સમજજો. બાહ્ય ઉત્તેજનાની સામે અભાનપણે, એટલે મગજની મદદ વિના, અનૈચ્છિક, ઈચ્છા વગરની, અને ઝડપથી પ્રતિચાર, જે ઝડપથી તમે ક્રિયા કરો, ઓન ધ સ્પોટ, તરત જ થઈ જાય, તમે વિચારવાનો સમય જ ના લો, એવી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે, જે સ્વયંફુરિત છે. સ્વયંફુરી એટલે ઓટોમેટિક, જાતે જ થાય, એમાં આપણે મગજ દોડાવવાનું આવતું નથી. એના ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. એક તો ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો. આપણે વિચારવા રહીએ છીએ કે ગરમ વસ્તુ પકડી છે, હવે મારે શું કરવું, તમે વિચારવાનો ત્યાં તો આપણો હાથ દાજી જાય ઘણો બધો, તરત જ છોડી દો છો, બરોબર ને? એટલે કે ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો એ પરાવર્તી ક્રિયાનું ઉદાહરણ છે. પીન લખ્યું છે, પીન ભોગતા, તમે સ્ટેપલરની પીન હોય, એક વાગી જાય, નાની એવી ટાંકણી વાગી જાય, તરત જ હાથ પાછો ખેંચી લઈએ છીએ. આપણે વિચારવા રહીએ છીએ નહીં તો ઘણી બધું અંદર ઘૂસી જાય. વાગે કેવું, રસ્તામાં ચાલતા હોય, પથ્થરની ઠેસ વાગી જાય, તરત ઊભા રહી જઈએ. જે ખેતરમાં રહેતા હોય, ગામડે ગયા હોય, એમને ખબર હોય, જો ચંપલ વગર ફરતા હોય તો ક્યાંક કાંટા વાગી જાય તો તરત જ આપણે પગ ઊંચો કરી લઈએ છીએ. ઉરોદર પટલ એટલે પેટના સ્નાયુઓનું હલનચલન. આપણે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, ઓટોમેટિક થાય છે. ખાધા પછી જે પાચનની ક્રિયા થાય છે એ પણ એ રીતે થાય છે. જાય ખોરાક એટલે તરત પાચનની ક્રિયા શરૂ થાય, એટલે ઉરોદર પટલનું હલનચલન કરવું. ઉધરસ આવી, એ વિચારી કે મારું ઉધરસ લાવી છે, તમે ખાલી થોડીક વાર ઓહો કરી શકશો, પણ જે કુદરતી રીતે ઉધરસ આવે છે એના જેવું તો તમે એક્ઝેક્ટ નહીં કરી શકો. છીંક ખાવી, નાકના હવામાં જે કંઈક કચરો આવે એટલે એ કચરાના કારણે છીંક આવે. એ વિચારવા રહીએ કે નાકમાં હવામાં કચરો આવે, આપણે જોવા રહીએ છીએ, નહીં રહેતા. બગાસું આવવું આવે એટલે તમારે ખાવું જ પડે, તમે બગાસું રોકી જ ના શકો, અને સ્વયંપૂરી છે, ઓટોમેટિક છે.
જેમાં વિચારવાનું જ હોતું નથી. આંખ વડે પલકારા મારવા, આપણે અમુક અમુક સેકન્ડે અમુક અમુક સમયે આપણી આંખ ઓટોમેટિક પલકારા મારે છે, સ્વયંસ્ફુરિત છે. આવી બધી ક્રિયાઓને પરાવર્તિક ક્રિયા કહેવાય. ખ્યાલ આવી ગયો હશે બધાને કમ્પ્લેટ? તો ફરીથી જોઈએ પરાવર્તિક ક્રિયાની વ્યાખ્યા ખાસ કે બાહ્ય ઉત્તેજનાની સામે અભાનપણે અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને પરાવર્તિક ક્રિયા કહે છે. જે ક્રિયા સ્વયંસ્ફુરિત હોય છે, એમાં આપણે વિચારવાનું આવતું નથી. ટૂંકમાં એવું કહેવાય, વિચાર્યા વગરની ક્રિયાને પરાવર્તિક ક્રિયા કહેવાય. આપણે થોડુંક વ્યવસ્થિત આપ્યું છે પાઠ્યપુસ્તકમાં, તેની કોઈ વ્યાખ્યા સમજણપૂર્વક નથી આપી, પણ 3-4 ઉદાહરણથી બનાવીને આપણે આ લખી છે. એટલે ઘણી જગ્યાએ આ ક્રિયાઓની વ્યાખ્યા અલગ અલગ પણ તમે જોઈ શકો છો, પણ અર્થ બદલાવો ના જોઈએ. ક્લિયર છે? હવે સમજજો. અહીંયા આ પ્રશ્ન સમજશો એટલે તમને ખાસ આગળના ટોપિક વિશે ખ્યાલ આવી જશે કે વિચારવાની ક્રિયા એટલે મગજના મદદવાળી ક્રિયાનો પ્રતિચાર ધીમો હોય છે. આપણે ઉપર પરાવર્તિક ક્રિયા ભણ્યા, એ કેવી છે ક્રિયા? ઝડપી છે. જ્યારે વિચારવાની ક્રિયાનો પ્રતિચાર ધીમો હોય છે. શા માટે? બીજું, સંવેદનાનો પ્રતિચાર સામાન્ય સંજોગોમાં આપણે શું કરીએ છીએ? વિચારીએ જ છીએ. તો સામાન્ય સંજોગોમાં સંવેદનાનો પ્રતિચાર કોણ આપે? કેવી રીતે આપે? સમજાવો. બરોબર? એટલે સામાન્ય સંજોગોમાં પ્રતિચાર કે એટલે વિચારવાની ક્રિયા જ સમજવી. કારણ કે આપણે શરીરમાં આપણે રોજિંદી ક્રિયાઓ જે કરીએ છીએ એમાં મોટા ભાગની ક્રિયા આપણે વિચારીને જ કરીએ છીએ. ચાલવાનું હોય તો જ આપણે ઊભા થઈને ચાલીએ છીએ. ખાવાના સમયે જ વિચારીને ખાઈએ છીએ. ભૂખ ના લાગી હોય તો ખાઉં છો? નહીં. ઈચ્છા હોય તો જ ખાઉં છું. ઐચ્છિક ક્રિયા છે. બરોબર છે? બોલવાનું હોય ત્યારે જ બોલીએ છીએ. એ સાહેબ પ્રશ્ન પૂછે ને તમે બીજો બોલ્યા કરો એવું ચાલે છે? નથી ચાલતું. વિચારીને આપણે જવાબ આપીએ છીએ. એટલે કે સામાન્ય સંજોગોમાં જે ક્રિયા થાય છે એ ક્રિયા કેવી ક્રિયા? વિચારવાની ક્રિયા. એ કેમ ધીમી હોય છે એ સમજાવો. એમાં કેમ વાર લાગે છે? તો જોયું કે સામાન્ય સંજોગોમાં સંવેદનાનું પ્રતિચાર કોણ આપે છે? મગજ આપે છે. સામે રિસ્પોન્સ કોણ કરે છે? મગજ કરે છે. આ સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદનાનું ઉર્મી વેગ મગજ સુધી વહન થાય. કોઈ પણ સંદેશો હશે, તમે નાક દ્વારા, આંખ દ્વારા, કાન દ્વારા, જીભ દ્વારા જે પણ સંવેદના ગ્રહણ કરો છો, જે પહેલા ભાગમાં પડ્યા, એ છેલ્લે તો ક્યાં જાય છે? મગજ સુધી જાય છે. મગજના આગળના ભાગે, મગજના 3 ભાગ છે, આપણે આ ચેપ્ટરમાં ભણીશું. એમાં વિચારવાના કેન્દ્રો હોય છે. એટલે જે સંવેદના આવે ને એ વિચારે કે આ શું છે, અને એ વિવિધ ભાગોમાંથી માહિતી મેળવશે અને અર્થઘટન કરશે. જે સંદેશો આવશે એને સમજવાની કોશિશ કરશે, એ ક્રિયાનું અર્થઘટન કરશે, કોઈ નિર્ણય લેશે, પછી એ અંગો તરફ પાછી માહિતી આપશે. સમજો ખાસ કે આપણે કોઈ વસ્તુ, મને કોઈએ કંઈ પૂછ્યું એટલે મેં સાંભળ્યું કાન દ્વારા, કાનથી મગજ ગયો, એ પ્રશ્ન મારા મગજમાં જશે, એ પ્રશ્નનો શું જવાબ બને એટલે હું એ જવાબ બનાવીશ, એટલે અર્થઘટન કરીશ, ત્યાંથી એ સંદેશો મોઢાને આપશે અને મોઢું એ અંગો તરફ જશે, એટલે કે મોઢા તરફ, અને મોઢું મારું મોં એ જવાબ બોલશે. ખબર પડી ગઈ? એટલે કેવું થાય? એક અંગથી મગજ સુધી, મગજથી અંગ સુધી, અને એ પણ વચ્ચે યાદ રાખજો, અંગ અને મગજ વચ્ચે કરોડરજ્જુ આવી જાય. અહીંયા બી કરોડરજ્જુ આવી જાય. એટલે અંગથી કરોડરજ્જુ, કરોડરજ્જુથી મગજ, મગજથી કરોડરજ્જુ, કરોડરજ્જુથી અંગ, ત્યારે માહિતી પહોંચે. એટલે સમય કેવો લાગે? વધારે. આમ આ ક્રિયામાં ઘણો સમય લાગે છે. આથી વિચારવાની ક્રિયાનો પ્રતિચાર ધીમો હોય છે. બરોબર? સામાન્ય સંજોગોમાં પ્રતિચાર કોણ આપે છે? મગજ દ્વારા આપે. કેવી રીતે? તો આ ખ્યાલ આવી ગયો.
તો ફરીથી પ્રશ્ન જોઈએ કે સામાન્ય સંજોગોમાં સંવેદનાનો પ્રતિચાર મગજ દ્વારા થાય છે. આ સંજોગોમાં ગ્રહણ થયેલી સંવેદના ઉર્મી વેગથી મગજ સુધી, મગજના અગ્ર ભાગે વિચારવાના કેન્દ્રો હોય, એટલે કે મગજનો આગળનો ભાગ માહિતી મેળવી અર્થઘટન કરે, પછી જે અર્થઘટન થાય એ પ્રમાણે રિસ્પોન્સ આપે અંગો સુધી, આમ અંગોથી મગજ, મગજથી અંગો સુધી, એટલે ઘણો સમય લાગે. આવી વિચારવાની ક્રિયાને પ્રતિચાર કેવો હોય છે? ધીમો હોય છે. ખ્યાલ આવી ગયો છે બધાને? નેક્સ્ટ ટોપિક જોઈએ, મોસ્ટ આઈએમપી છે. હવે આગળનો આપણે ટોપિક જોઈએ, પરાવર્તી કમાન એટલે શું સમજાવો. ખાસ સમજવા જેવો પ્રશ્ન છે. પરાવર્તી કમાન કે પરાવર્તી ક્રિયામાં આપણે પરાવર્તી ક્રિયાની વ્યાખ્યા જોઈ, જે અનૈચ્છિક છે, મગજની મદદ વિના જે ક્રિયા થાય છે, એમાં સંકળાયેલું એ ચેતા, સંવેદી ચેતા, પ્રેરક ચેતા અને એ બંને ચેતા કોની સાથે જોડાયેલી હોય? કરોડરજ્જુ. હવે સમજો સંવેદી ચેતના એટલે શું? તો અહીંયા હું નીચે લખું છું એટલે ખાસ આવે, જે અંગોથી મગજ સુધી જે ચેતા માહિતી આપે એ સંવેદી ચેતા. મગજ સામે આદેશ આપે અને અંગો સુધી પહોંચાડે એને કહેવાય પ્રેરક ચેતા. એને ચાલક ચેતા પણ કહેવાય અને આને સંવેદી ચેતા પણ કહેવાય. ક્લિયર છે? એનો મતલબ કે જે ચેતા, બંને પ્રકારની ચેતા આપણા શરીરમાં આવે છેલ્લે માહિતી મગજ સુધી તો પહોંચે જ છે. ભલે આપણે મગજની ઈચ્છા વગર ગરમ વસ્તુ છોડી દીધી, પણ તમને યાદ તો હોય છે કે મેં ગરમ વસ્તુ પકડી. એ માહિતી થોડીક લેટ મગજને પહોંચે, પણ ક્રિયા કરોડરજ્જુ અંગ કરી દે. તો અહીંયા સમજશે એટલે ક્યાં ખ્યાલ આવશે કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતા કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. કમાન એટલે અહીં સમજવાનો છે રસ્તો. પરાવર્તી ક્રિયા ક્યાંથી કયા માર્ગે જાય છે, વહન કઈ રીતે થાય છે. એટલે જ કીધું છે જે ઉર્મી વહન માટેનો માર્ગ છે અને એ માર્ગમાં પ્રતિચાર કેવો થાય છે? ઝડપથી થાય છે. ખ્યાલ આવી ગયો કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે, જે ઉર્મી વહન માટેનો માર્ગ છે, જેના દ્વારા ઝડપથી પ્રતિચાર દર્શાવે છે. મેં અહીં આકૃતિ દોરી છે, જેમાં અહીં હાથ છે, હાથ અહીંયા ગરમ વસ્તુ સાથે છે, અહીં કરોડરજ્જુ છે. છતાં બી જેને ચોપડી આકૃતિમાં ખ્યાલ ના આવે તો હું પાઠ્યપુસ્તકની ચોપડી પણ મૂકું છું અહીંયા, એટલે ખાસ ખ્યાલ આવી જશે. તો હવે અહીંયા જો વિદ્યાર્થીઓ, આ જે લાલ રંગની છે એ ચેતાઓ છે, જે અહીંયા લખ્યું છે સંવેદી ચેતા. આ જે પાછું આવે છે એ પ્રતિચાર, એટલે આપણે એને શું કીધું હતું? પ્રેરક ચેતા. આ છે કરોડરજ્જુ અને કરોડરજ્જુથી આગળ જાય મગજ. એટલે જ હમણાં કીધું હતું કે ચેતા અને મગજની વચ્ચે કરોડરજ્જુ આવે અને આવે છે. બરોબર? આપણે આગળ જોયું હતું ધીમી વિચારવાની ક્રિયામાં. ક્લિયર છે? તો હવે ધારો કે મેં ગરમ વસ્તુ પકડી છે, એ માહિતી અહીંથી અહીંયા જશે અને કરોડરજ્જુથી જ વળી જશે. એટલો મતલબ કે એ માહિતી મગજ સુધી નહીં પહોંચે. એટલે મગજ જે સંદેશો આપવાનો તો એ સંદેશો કોણ આપી દે છે? કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુ જ કહી દેશે કે હાથ પાછો લઈ લો, એટલે સ્નાયુ સુધી હાથને સંદેશો આપશે ને આપણે હાથ શું કરી લઈએ છીએ? પાછો લઈ લઈએ છીએ. ખ્યાલ આવી ગયો? આંખમાં કંઈક કચરો પડે તો એ માહિતી મગજ સુધી પહોંચે ને પહેલાં કરોડરજ્જુ જ કહી દે ચલો ભાઈ આંખ બંધ કરી દો. પગમાં કંઈક કાંટો વાગ્યો છે, તરત જ સંદેશો આપી દેશે કરોડરજ્જુ, ચલો પગ ઉપર લઈ લો. તો આ બધી ક્રિયા એટલે કે અંગથી કરોડરજ્જુ અને કરોડરજ્જુથી અંગ, એને કહેવાય પરાવર્તી કમાન. સામાન્ય રીતે ક્રિયા કેવી હોય? મેં હમણાં સમજાવ્યું હતું, ફરીથી કહું કે અંગથી કરોડરજ્જુ, કરોડરજ્જુથી મગજ, કરોડરજ્જુથી મગજ, પછી મગજથી પાછું ક્યાં આવે? કરોડરજ્જુ અને કરોડરજ્જુથી પાછું અંગ.
તો આ આખી ક્રિયા થાય, વિચારવાની ક્રિયા થાય. અને પરાવર્તી ક્રિયામાં શું હોય? અંગ, અંગથી કરોડરજ્જુ અને કરોડરજ્જુથી પાછું અંગ, એટલે મગજનો ભાગ આવે નહીં, એ પરાવર્તી કમાન. અને જે રસ્તો બને છે આખો, એને કહેવાય પરાવર્તી કમાન, એટલે માર્ગ. બરોબર? પછી એ માહિતી મગજ સુધી જશે, પણ કાર્ય કોણ કરાવી દેશે આપણી પાસે? કરોડરજ્જુ. ખ્યાલ આવી ગયો બધાને? તો એને કહેવાય પરાવર્તી કમાન. એનું ઉદાહરણ આપ્યું જ છે આપણે. આકૃતિ દોરવાની થાય, જો 3 માર્ક્સમાં 2 માર્ક્સમાં હોય તો નહીં દોરો તો પણ ચાલશે. જો માંગ્યું હોય કે આકૃતિ દોરીને સમજાવો તો ખાસ દોરવી. પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે પ્રતિચાર કેવી રીતે આપે છે, પરાવર્તી ક્રિયામાં પ્રતિચાર કેવી રીતે અપાય છે, તો પણ આ લખવું. તો ઉદાહરણ આપ્યું છે કે જો આપણે ભૂલથી ગરમ વસ્તુને અડીએ છીએ તો તરત જ આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. કેમ? કે આ ક્રિયામાં સંવેદનગ્રાહી ભાગ ઉર્મિ વેગની માહિતીને ક્યાં સુધી પહોંચાડે છે? કરોડરજ્જુ. એટલે કે સંવેદી ચેતા માહિતી કરોડરજ્જુ સુધી પહોંચાડે. કરોડરજ્જુ ચાલક કોષ દ્વારા, ચાલક કોષ એટલે પ્રેરક ચેતા, એ કોષ ચેતા સાથે તે ઉત્તેજનાને અનુરૂપ, તેને અનુરૂપ સંદેશો મેળવીને સ્નાયુને મોકલશે. કોણ મોકલે છે? કરોડરજ્જુ. મગજની વાત આવતી નથી, ખાસ યાદ રાખજો. જ્યાં કરોડરજ્જુના ચાલક કોષ તે ઉત્તેજનાને અનુરૂપ સંદેશો મેળવી, ચાલક કોષ એટલે કે જે ચેતા છે એ ચેતા કોના સાથે જોડાયેલી હોય? કોષ સાથે. ચેતાકોષની જ વાત છે. માહિતી આપનાર કોષ એટલે ચાલક કોષ, માહિતી મેળવનાર કોષ એટલે સંવેદી કોષ. બરોબર? જે સ્નાયુને મોકલે છે. આમ પછી સ્નાયુ હાથને સંદેશો આપ્યો. અહીંયા સ્નાયુ એટલે આપણે હાથ સમજીએ તો હાથ સંકોચન પામે એટલે હાથ આપણે શું કરીએ છીએ? પાછો ખેંચી લઈએ છીએ. આમાં મગજ કોઈ પણ ક્રિયા કરતું નથી. ખ્યાલ આવી ગયો? ફરી જોઈએ આપણે પરાવર્તી કમાન, કે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલ સંવેદી ચેતા અને પ્રેરક ચેતા અથવા ચાલક ચેતા અને કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તી કમાન કહે છે. જે ઉર્મિ વહન માટેનો માર્ગ છે તેમાં તે ઝડપથી પ્રતિચાર દર્શાવે છે. પછી આકૃતિ દોરી છે. ઉદાહરણ આપ્યું કે જો ભૂલથી ગરમ વસ્તુને અડીએ છીએ તો આપણો હાથ તરત જ પાછો ખેંચી લઈએ છીએ. શા માટે? કે આ ક્રિયામાં સંવેદનગ્રાહી અંગ એટલે સ્પર્શ ચેતા આગળ આવી ગયું પહેલા ભાગમાં, જે ઉર્મિ વેગ બનાવે અને ઉર્મિ વેગને કરોડરજ્જુ સુધી પહોંચે. કરોડરજ્જુ ચાલક કોષ દ્વારા, મગજ નહીં, કરોડરજ્જુની અંદર જે કોષ આવ્યો હોય ચાલક કોષ, એ દ્વારા જે ગરમ વસ્તુ હતી એ અનુસાર સંદેશો મેળવી સ્નાયુને આપશે, અને સ્નાયુ એ સંદેશા મુજબ હાથ શું કરી લેશે? પાછો લઈ લેશે. ક્લિયર? એટલે અહીંયા અંગોથી કરોડરજ્જુ, કરોડરજ્જુથી અંગ સુધી જાય એને કહેવાય પરાવર્તી કમાન. એટલે હાથથી આ કરોડરજ્જુ, કરોડરજ્જુથી પાછું આવી ગયું, મગજ તરફ સંદેશો જશે નહીં. ક્લિયર છે? ખાસ છે? ખ્યાલ આવી ગયો હશે? હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. પ્રાણીઓમાં, મનુષ્યની વાત નહીં, મનુષ્યમાં તો છે જ, પણ પ્રાણીઓમાં પરાવર્તી કમાન બહુ વધારે શા માટે હોય? ગાય, ભેંસ એવા પ્રાણીઓમાં પરાવર્તી કમાન વધારે હોય. એનો મતલબ કે એ લોકો મગજનો ઉપયોગ કેવો કરતા હોય? ઓછા. એ તો આપણે સમજીએ છીએ ને, નહીતર એ મનુષ્યમાં ગણાત. પૃથ્વી પર સૌથી વિકસિત આપણે પ્રાણીમાં જ ગણાવીએ છીએ, પણ આપણે સારું વિચારી શકીએ છીએ એટલે આપણે શેમાં ગણાવીએ છીએ? મનુષ્યમાં. બરોબર છે? તો પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે વિકસિત હોય? કે મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય કે તેમને મગજને વિચારવાની ક્રિયા સતેજ એટલે સ્પીડ હોતું, મગજ પણ ઝડપથી વિચારી શકતું નથી. આપણી સોસાયટી કે આપણે આજુબાજુ ગાય ભેંસ હોય, આપણે કેટલું બધું હટ કરીએ ત્યારે માંડ ખસે, ઝડપથી એમને ખબર જ ના પડે, ક્યારેક જ અસર થાય. દરેક પ્રાણીઓમાં કંઈકની ક્રિયામાં અમુક જ ક્રિયામાં ઝડપથી હોય. હવે તે આપણા કરતાં ઘણું સારું વિચારે છે એવું કહી શકીએ, પણ એ સ્વાર્થીમાં હોય, પોતાના રક્ષણ માટેનું જ વધારે વિચારે. આપણી જેમ સારું શું ખરાબ શું એવું ના વિચારી શકતા હોય,
કારણ કે એમની ક્રિયાઓ બહુ સતેજ હોતી નથી, બહુ સ્પીડમાં નથી હોતી, મગજ ઝડપથી કાર્ય કરતું નથી. વાસ્તવમાં મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જે ચેતાકોષીય જાળ, વિચારવા માટે જે કોષો જોઈએ એ કેવા હોય છે? અલ્પ વિકસિત, એટલે થોડો ઘણો વિકાસ હોય, અથવા ગેરહાજર, હોતા જ નથી. હોય તો બહુ ઓછા હોય, અથવા ઘણા પ્રાણીઓમાં તો હોતા જ નથી. એનો મતલબ કે વિચારવાની ક્રિયા એ કરી શકે નહીં. એટલા માટે એક જે રિસ્પોન્સ આપવાનું એ કોણ આપી દે? મગજને તો બહુ કામ કરવાનું હોતું જ નથી, તો કોણ કામ કરે? કરોડરજ્જુ. એટલે તમે મારવા જાઓ તો તરત રિસ્પોન્સ આપે, બરોબર. આથી વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિકાસ પામે, એટલે કરોડરજ્જુને કામ વધારે કરવું પડે છે. ખ્યાલ આવી ગયો હશે કે મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેમને મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી, વધારે ક્રિયા કરવી પડતી નથી. કારણ કે એને કંઈ પૈસા કમાવાના નથી, એને કંઈ બહુ ઘર ચલાવવાનું નથી, બરાબર. એટલે એમને મગજને બહુ ઘસવાનું આવતું જ નથી. આમ મોટાભાગના પ્રાણીઓને વિચારવા માટે જરૂરી ચેતાકોષીય જાળ અવિકસિત અથવા ગેરહાજર હોય. ના વિચારવાની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી ક્રિયા વિકાસ પામે છે. હવે પરાવર્તી ક્રિયા અને વિચારવાની ક્રિયામાં સૂચન એટલે સંદેશો કોના દ્વારા આપે છે? એ તો ખ્યાલ આવી ગયો, હવે ભણી ચૂક્યા છે કે પરાવર્તી ક્રિયામાં સૂચન કોણ આપે? કરોડરજ્જુ. માહિતી આપે કે કરોડરજ્જુ આપણને આદેશ આપે કે હાથ લઈ લો, ગરમ વસ્તુ પકડી છે. હા, છેલ્લે આ ક્રિયા મગજ સુધી પહોંચે તો છે જ. મગજ આપણને એવો સંદેશો આપે કે દવા લગાવો ને એવું બધું, પણ પહેલાં તો ક્રિયા કોણ કરે છે? કરોડરજ્જુ. જ્યારે વિચારવાની ક્રિયામાં સૂચનો કોણ આપે છે? મગજ. એટલે પ્રાણીઓમાં આ ક્રિયા વધારે થાય કારણ કે એમને મગજની ક્રિયા કેવી છે? ઓછી છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજે આટલે સુધી. હવે આપણે નવા ટોપિક સાથે મળીશું કારણ કે મગજનો ઉલ્લેખ થયો છે કે મગજના ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.